અમદાવાદ જે રાજ્યનું સુરક્ષિત શહેર ગણવામાં આવે છે, પરંતુ શું આ શહેર હકીકતમાં સુરક્ષિત છે ખરું? આ સવાલ એટલા માટે કરવો પડે છે કારણ કે અમદાવાદમાં હત્યાની ઘટનાઓ તો જાણે કે સાવ સામાન્ય થઈ ગઈ હોય તેમ અવારનવાર સામે આવે છે। અવારનવાર રસ્તા પર સરજાહેરમાં જ લોકોની હત્યા થઈ જાય છે। તો વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ એક નામચીન નેસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા થઈ ગઈ છે। નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 7 થી 8 અજાણ્યા શખ્સોએ પહેલા તો નેસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો। બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયા અને છરીના ઉપરા છાપરી ઘા મારી તેને પતાવી દીધો। ત્યારે અહીંયા પ્રશ્ન એ છે કે દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદમાં પોલીસ ગુંડાઓને સાફ કેમ નથી કરી શકતી? જ્યાં કરોડોના સીસીટીવી નેટવર્ક છે, પોલીસ એવો દાવો કરે છે કે અમે સતત પેટ્રોલિંગ કરીએ છીએ, તો ત્યાં આવા કિસ્સાઓ કેમ બની રહ્યા છે? આવી રીતે સરજાહેર હત્યા થાય તો આમાં આપણે ક્યાં સુરક્ષિત છીએ? અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।